સુરત શહેર ટ્રાફિક પોલીસ એક્શનમાં આવી છે। રોંગ સાઈડ વાહન ચલાવનાર 1274 વાહન ચાલકોના સામે કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં 830 રોંગ સાઈડ વાહન ચાલકો વિરુદ્ધ કેસ કરવામાં આવતા એક જ દિવસમાં સુરત ટ્રાફિક પોલીસ દ્વારા આ કામગીરી કરવામાં આવી છે। સૌથી વધુ વરાછા મેઇન રોડ ઉપરથી રોંગ સાઈડ વાહન ચલાવનાર દંડાયા છે। વાહન અકસ્માત અટકાવવા માટે રોંગ સાઈડ વાહન ચલાવનાર સામે સુરત ટ્રાફિક પોલીસની લાલ આંખ કરી છે। રોંગ સાઈડ વાહન ચાલકોની શાન ઠેકાણે લાવવા શહેર પોલીસ કમિશનરે વિશેષ અભિયાન હાથ ધર્યું છે, જે અંતર્ગત 25 ટીમ બનાવવામાં આવી છે। ગત મહિને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા 83 દિવસમાં 1767 લોકોને સમજાવવામાં આવ્યા હતા। તે ઉપરાંત રોંગ સાઈડ વાહન હંકારતા ઝડપાયેલા 4060 વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી। ઝડપાયેલ તમામ વાહન ચાલકોને ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ કરવા આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે ટ્રાફિક સિગ્નલના નવા નિયમો કડકાઈથી અમલવારી શરૂ કરવામાં આવી છે, તો કેટલાક વાહન ચાલકો સિગ્નલ ઉપર ઊભા નહીં રહેવું પડે, જેથી રોંગ સાઈડથી ઉપરથી નીકળી જાય છે। ટ્રાફિક સિગ્નલનું કડકાઈથી પાલન કરવા ઉપર પોલીસ ભારે મૂકી રહી છે, તો બીજી તરફ પોલીસ વાહન ચાલકો ટ્રાફિકથી બચવા વચલો રસ્તો અપનાવી રહ્યા છે, જેને લઈને જ પોલીસ કમિશનરે રોંગ સાઈડ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડકાઈથી કાર્યવાહી શરૂ કરી છે। આજે ડીસીપી ટ્રાફિક સાહેબ તરફથી રોંગ પાર્કિંગની ડ્રાઈવ આપવામાં આવી છે, કારણ કે ઘણી વખત આપણે જોઈએ છીએ કે રોંગ પાર્કિંગમાં એક વાહન પડેલું હોય છે, બીજા 50થી 100 વાહનના ટ્રાફિકનો ટાઈમ ખરાબ કરતા હોય છે। તો આજે અમે અલગ અલગ ટીમો બનાવી અને લોકિંગનો ખાસ ઉપયોગ કરવાના છીએ। તો અમારી લોકિંગ અને ક્રેનો સાથે રાખી અને રો પાર્કિંગના કેસો કરવાના છીએ। ત્યાર પછી અમે સ્પીડ ગનનો ઉપયોગ કરી અને ઓવર સ્પીડમાં જે વાહનો જતા હોય છે એના ઉપર કાર્યવાહી કરવાના છીએ। ત્યાર પછી અમુક ડીસીપી ટ્રાફિક સાહેબે એક વિસ્તાર નક્કી કરેલા છે, 2-3 વિસ્તાર, જે નવસારી બજાર છે, માન દરવાજા છે, આ ટાઈપના। તો ત્યાં અમારી સંયુક્ત ટીમો કામ કરી અને જે અમુક ઘણા લાંબા ટાઈમથી જે વાહનો પડ્યા રહે છે અને જેના કારણે રસ્તા ઘણા બધા સાંકડા થઈ ગયા છે, તો આવા રસ્તાઓ ઉપર હ્યુજ એન્ફોર્સમેન્ટ કરી અને રસ્તાઓ ખુલ્લા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધીમાં કેટલા ઉપર કાર્યવાહી કરવામાં આવી છે? અત્યાર સુધીમાં ગઈકાલે 1415 વાહન ચાલકો વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવી છે। લોકોને શું અપીલ, શું સંદેશ પાઠવવામાં આવશે? લોકો તરફથી સામાન્ય રીતે પકડવામાં આવે એટલે કે સાહેબ હું નજીકમાંથી જ આવેલો છું, હું ઇમરજન્સીમાં છું, હું દવાખાને જઈ રહ્યો છું, પણ લોકોએ સમજવાની જરૂર છે કે તમે આજે ખોટી બહાનાબાજી કરવાથી તમે તાત્કાલિક બચાવ કરી શકો છો, પણ જો મોટો એક્સિડન્ટ થાય તો એમાં પછી કોઈ સ્કોપ રહેતો નથી। તો આવી ખોટા બહાનાબાજીથી બચવું અને દંડથી પણ બચવું, નિયમનું પાલન કરવું જોઈએ, એ એકમાત્ર વિકલ્પ છે સ્મૂથ ટ્રાફિક ચલાવવાનો। જે રોંગ સાઈડમાં આવતા હોય એ કેટલું ઘાતકી હોય છે અને લોકો માટે કઈ રીતની સમજણ પૂરી પાડવામાં? એવું કહેવાય છે કે રોંગ સાઈડમાં જતી વ્યક્તિ પોતાને અથવા તો નિર્દોષ વ્યક્તિને કોઈ ચાન્સ જ આપતી નથી બચવા માટે।